ઈચ્છાને અધીન થવું એ પ્રત્યેક જીવની પ્રાકૃતિક સ્થિતિ છે. પણ આ ગત જન્મ કે ભૂતકાળના કુકર્મોને લીધે વ્યક્તિ ઈશ્વર પ્રત્યે શરણાગતિની ભાવના સ્વીકારતો નથી અને આ સંસારના બધા જ દુઃખો ભોગવે છે. શ્રી કૃષ્ણ પરમાત્માને ભક્તિભાવથી સેવા આપવા સિવાય કોઈને કંઈ કરવાનું નથી. આનાથી ભગવાનને દિવ્ય પ્રેમપૂર્ણ સેવા આપવા સિવાય કોણ પ્રવૃત્તિ એ વત્તે છે અંશે પરમેશ્વરની ઈચ્છા વિરુદ્ધનું વિદ્રોહાત્મક કાર્ય છે. બધી સકામ પ્રવૃત્તિઓ અનુભવ પર આધારિત તત્વજ્ઞાન અને રહસ્યવાદીઓ યોગ વત્તે ઓછે છે અંશે ભગવાન પ્રત્યે શરણાગતિની ભાવનાથી વિરુદ્ધ જાય છે. આવી વિદ્રોહાત્મક પ્રવૃત્તિમાં પડેલા કોઈ પણ જીવને તેના અપરાધ અનુસાર ભગવાનની અધીનતામાં કામ કરતી ભૌતિક પ્રકૃતિના નિયમ અનુસાર અપરાધ અનુસાર પ્રમાણમાં વત્તા ઓછા પ્રમાણમાં દંડ મળે છે. ભગવાનના મહાન વિશુદ્ધ ભક્તો પતિતો પ્રત્યે અનુગ્રહ કરવા વાળા હોય છે. આથી તેઓ પતિતોના ઉદ્ધાર કરવાના જીવન ધ્યેયથી સમગ્ર પૃથ્વી પર ભ્રમણ કરે છે. પતિત આત્માઓને ફરી કૃષ્ણ વિમુખ કરી તેમના મૂળ ધામના માર્ગ પ્રતિ વાળવા ભગવાનના આ શુદ્ધ ભક્તો ભગવાનનો સંદેશો લઈ અને પતિત આત્માઓને પહોંચાડવા માટે સામાન્ય મનુષ્યો સમક્ષ આવે છે. ભગવાનની માયાથી પ્રભાવિત થઈ ભ્રમિત થયેલા લોકોને તે ભક્તોનો સંગ પ્રાપ્ત થાય છે. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं सपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं गुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितं च नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे. બધા અનુવાદને થોડું મારા પછળ દોહરાવો. હે મારા પ્રભુ, ભગવાનની બહિરંગા શક્તિના પ્રભાવથી કૃષ્ણથી વિમુખ થયેલા આત્માઓ પ્રત્યે અનુગ્રહ દર્શાવવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પ્રતિનિધિ એવા અત્યંત પરોપકારી આત્માઓ આ પૃથ્વી પર ભ્રમણ કરે છે. તો બધા જ ભક્તોનો આ મંગળવારીય સત્સંગ પ્રવચનમાં
હાર્દિક સ્વાગત છે. વાસ્તવમાં એશામ ત્વગતમ પાપા જનાનામ પુણ્ય કર્મણામ ત્વે દંડે નિર્મુક્તા ભજંતે મામ દ્રઢવ્રતા. જે વ્યક્તિના પાપોનો અંત થાય છે અને પુણ્ય કર્મનો ઉદય થાય છે ત્યારે વ્યક્તિને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. દુર્લભ માનુષમ દેહો, આ મનુષ્ય જીવન દુર્લભ છે. એમાં પણ સૌથી અતિ દુર્લભ છે ભગવાનના ભક્તોનો સંગ મળવો, ભગવાનની કથાઓને સાંભળવી. આ દુનિયાની સૌથી દુર્લભતમ વસ્તુ છે. પરંતુ આ દુનિયાને આ વસ્તુ દુર્લભ નથી લાગતી, કારણ કે એ લોકોને આ વસ્તુની ખબર જ નથી. ખબર નહીં હોવાને કારણે, એમનું મહત્વ ન જાણવાના કારણે વ્યક્તિ એનું મહત્વ સમજી નથી શકતો અને પોતાના જીવનના જે ઉદ્દેશ્ય છે એનાથી એ દૂર થઈ જાય છે. તો વાસ્તવમાં ભગવાનની કથા, ભગવાનનું કીર્તન અને ભગવાનનું નામ આ જીવનું કલ્યાણ કરવા માટેનું સર્વશ્રેષ્ઠતમ સાધન છે. એટલે જ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે બધા વ્યક્તિઓની મતિ ભગવાનમાં નથી લાગતી, મારામાં નથી લાગતી, કે મારા ગુણો પ્રત્યે એની મતિ નથી લાગતી, કે મારા સ્વરૂપ પ્રત્યે એમની ઈચ્છા જાગૃત નથી થતી. કેમ? ભગવાન કહે છે એ શામ તો ગતમ પાપા, મતલબ જે લોકોના પાપોનો અંત થઈ ગયો છે એની મારી ભક્તિ પ્રત્યે દ્રઢ મતિ લાગે છે. મતલબ જેના પાપોનો અંત નથી થઈ ગયો. ભગવાનનું કહેવાનો અર્થ એક વસ્તુ આપણે સમજીએ કે તેશામ ત્વગતમ પાપા, એના પાપોનો નષ્ટ થઈ ગયો છે, એ વ્યક્તિની મતિ ભગવાન પ્રત્યે લાગશે. જો ભગવાનની કથા એટલી મધુર છે, ભગવાનની ભક્તિ મધુર છે, પરંતુ આ દુનિયાના અનેક જીવો છે, એને મીરાવળમાં અનેક ઘણા લોકો, લાખો લોકો રહે છે, પરંતુ બધાની મતિ, આ બધાની ઈચ્છા ભગવાન અથવા ભગવાનની ભક્તિ કરવાની નથી થતી. મતલબ એમના પુણ્ય કર્મનો હજી ઉદય થયો નથી. જ્યાં સુધી વ્યક્તિના પુણ્ય કર્મનો ઉદય નથી થતો ત્યાં સુધી ભગવાનના ચરણો પ્રત્યેની મતિ નથી લાગતી. મતલબ જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનની કથા પ્રત્યે જેની રુચિ છે, એ વાસ્તવમાં સૌભાગ્યશાળી વ્યક્તિ છે, કારણ કે જીવનનો ઉદ્દેશને જાણવાનો પ્રયાસ કરે છે. કારણ કે આ વ્યક્તિ સંસારમાં આવે છે, સંસારના ભોગોને ભોગવે છે અને સંસારને મૂકી અને પાછો એ ભવસાગરમાં પાછો પડી જાય છે. મતલબ આ સંસારને છોડી અને પાછો જન્મ લે છે, પાછો મૃત્યુ કરે છે. પરંતુ જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે છે એ વ્યક્તિ આ સંસારના બંધનોથી મુક્ત થઈ જાય છે. ભગવાનના ચરણોની મહિમા કરતા એક સુંદર શ્લોક આ સ્કંદમાં જ આવશે. તમે આગળ 5મા અધ્યાયનો તે 39 નંબરનો શ્લોક છે, એમાં દેવતાઓ સ્તુતિ કરે છે ભગવાનની. બહુ સુંદર શ્લોક છે. નમામિ તે દેવ પદારવિંદ પ્રપન્નતાપોષુપશમતાપપત્રમ જન્મૂલેકતા યતયો અંજસોરુમ સંસાર દુઃખમ બહિરૂક્ષિપંતિમ. ભગવાનને પ્રાર્થના કરતા દેવતાઓ કહે છે, નમો તે દેવ, નમામિ તે દેવમ પદારવિંદયો, હે પ્રભુ, હે ભગવાન કૃષ્ણ, અમે તમારા પદારવિંદ માને તમારા ચરણોમાં નમસ્કાર કરીએ છીએ. તો ભગવાન દેવતાઓને પૂછે, ભાઈ તમે શું કામ મારા ચરણોને નમસ્કાર કરો છો? નમામિ તે દેવમ પદારવિંદમ, તમે શા માટે મારા ચરણોને પ્રણામ કરો છો? અરવિંદ માને કમળ. ભગવાનના ચરણોની ઉપમા કમળને સમાન આપે છે દેવતાઓ, કે હે ભગવાન, તમારા ચરણો કમળ કરતા પણ કોમળ છે. નમામિ તે દેવમ પદારવિંદમ, હે પ્રભુ, અમે તમારા કમળ જેવા ચરણોનો આશ્રય લઈએ છીએ, અમે તેને નમસ્કાર કરીએ છીએ. તો ભગવાન કદાચ દેવતાઓને પૂછતા હશે, હે દેવતાઓ, તમે મારું શરણ તો લ્યો છો અથવા મારા ચરણ કમળનો આશ્રય લ્યો છો, એનાથી ફાયદો શું થશે? પછી કહે છે કે પ્રપન્નતાપો ઉપશમનાત પત્રમ. તો દેવતાઓ કહે છે, હે ભગવાન, તમારા કમળ રૂપી ચરણોનો આશ્રય લેવાથી આ જે ત્રિતાપ છે, આદિ દૈહિક, આદિ ભૌતિક, આ બધા તાપોથી, દુઃખોથી ઉપશમનાત, મતલબ વ્યક્તિ ઉપર ઉઠી જાય છે. અને પત્રમ માને ભગવાન છત્રીનું કામ કરે છે. જેવી રીતે વ્યક્તિ જ્યારે તડકો હોય ત્યારે છત્રી લઈને બહાર નીકળે છે, વરસાદ હોય ત્યારે છત્રી લઈને બહાર નીકળે, તો આ ભગવાનના જે ચરણ કમળ છે, હે પ્રભુ, તમારા ચરણ કમળનો કોઈ જો વ્યક્તિ આશ્રય લે છે તો
તો વ્યક્તિ આ સંસારના તાપો દુઃખોથી મુક્ત થઈ જશે. અને એ દુઃખોથી મુક્ત થઈ અને શું કહે છે ભગવાન, આ તમારા ચરણ કમળ એક આશ્રયના સમાન જીવને થઈ જાય છે. જેવી રીતે કોઈ છત્રી જે વ્યક્તિને તડકા અને તાપથી બચાવે છે, વરસાદથી બચાવે છે, એવી જ રીતે હે પ્રભુ તમારા ચરણ કમળ છે એ આ સંસારના તાપોથી મુક્ત કરાવે છે. યન મૂલમ કેતામ અતયો અંજ શોરૂમ. આગળ કે છે દેવતાઓ, હે પ્રભુ યન્ન મૂલમ કેતામ, આ જે દુઃખો છે એ દુઃખોને ઉન્મૂલ માને મૂળથી ઉખાડી નાખે છે. અને આવા દુઃખોને મૂળથી ઉખાડનારા જે યતિઓ માને જે મુનિઓ છે, અંજ સ્વરૂપ, હે પ્રભુ જે યતિઓ છે એ તમારા ચરણ કમળોનો આશ્રય લે છે, જેનાથી એમના ચરણ કમળોનો આશ્રય લઈ અને એમનો જે સંસારનું દુઃખ હતું બહિર ઉપક્ષિતામ, મતલબ હે પ્રભુ એ સંસારના દુઃખોનો એ કષ્ટને દૂર કરી અને ભગવાનની ભક્તિ તરફ લાગેલા છે. હે મુનિઓ, એવી જ રીતે આ સામાન્ય વ્યક્તિ પણ જો તમારા ચરણ કમળોનો આશ્રય લે છે તો જેવી રીતે મુનિઓ એ સંસારના દુઃખોને નાશ કરી અને તમારી પ્રત્યે ભક્તિમાં લાગે છે, એવી જ રીતે હે પ્રભુ અમારી જેવા સામાન્ય વ્યક્તિઓ પણ તમારા ચરણોનો આશ્રય લઈ અને પરમ શાંતિને, પરમ ગતિને, અનુભૂતિની પ્રાપ્તિ કરે છે. તો આ છે ભગવાનના ચરણ કમળોની મહિમા, ભગવાનની ભક્તિની મહિમા છે, ભગવાનની કથાઓની મહિમા છે. કારણ કે દેવતાઓ પણ ભગવાનનો આશ્રય લે છે. જો ભગવાન, આ દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે અને દેવતાઓ સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ તમારા ચરણ કમલો એટલા, અને ભાગવતમાં તો બહુ ચરણ કમલોની મહિમા ગાય છે. ભગવાનના ચરણ કમલો આ સંસારના જીવનને પાર કરવા માટે નૌકા સમાન છે. જો કોઈ વ્યક્તિ ભગવાનના ચરણ કમળોનો આશ્રય લે છે તો વ્યક્તિ સરળતાથી આ ભવસાગરને પાર કરી શકે છે. એટલા ભગવાનના સુંદર સુંદર આ ચરણ કમળ છે. અને આ જે સુંદર ચરણ કમળ છે, એ ચરણ કમળ નીકળેલી જે ગંગા છે, વિચાર કરો, એ ભગવાનના ચરણ કમળોમાંથી નીકળેલી ગંગા લાખો લોકોને પવિત્ર કરે છે. હે ને, આપણે ડાયમંડ માર્કેટમાં જોઈએ, કોઈ વ્યક્તિને ઓર્ડર હોય તો આપણે એ વ્યક્તિને ન ગોતી, એ જ્યાં મૂળ ક્યાં છે એ મૂળ ગોતવા જાય ને. વ્યક્તિ ભલે માલ વેચતો હોય પણ મનમાંથી એમ જ વિચાર કરતો હોય આ ક્યાં આપે છે, હે ને. એવી જ રીતે આ સંસાર, આ જે ગંગા છે એ ગંગા ભગવાનના ચરણમાંથી નીકળેલી છે. જો આ ગંગા હજારો લાખો લોકોને જો પવિત્ર કરતી હોય તો જે ગંગા ભગવાનના ચરણ કમળમાંથી નીકળેલી છે એ ગંગા ભગવાનના ચરણ કમળ કેટલા લાખો મનુષ્યના દુઃખોને દૂર કરી નાખશે, એના પાપોને નષ્ટ કરી નાખશે. ગંગા કેવલ વ્યક્તિના હૃદયને શુદ્ધ કરે છે, પરંતુ ભગવાનના ચરણ કમળ છે એ વ્યક્તિના હૃદયને તો શુદ્ધ કરે છે પણ ભગવાનની પરમ ભક્તિને પણ પ્રદાન કરે છે. એવા ભગવાનના ચરણ કમલો અને ભગવાનની કથા પ્રત્યે અનુરાગ ન ઉત્પન્ન થાય અને વ્યક્તિ બાહ્ય વસ્તુઓમાં અનુરાગ કરે છે, જે વ્યક્તિઓને કેવલ દુઃખ જ દેવા વાળો છે. ના જોઈએ છે સંસારમાં પ્રત્યેક વ્યક્તિ દુઃખી છે, બાહ્યથી લાગે છે આપણને, પણ જ્યારે આપણે એના જીવનમાં ઉતરીએ ત્યારે આપણને એમ લાગે છે નહીં, એ વ્યક્તિ દુઃખી છે, એની કરતાં તો આપણી પાસે ઓછા દુઃખ છે. તો આ ભગવાનની કથા, ભગવાનના ચરણ કમલો પ્રત્યે વ્યક્તિએ આશ્રય લેવો જોઈએ. અને એવા જ ભગવાનની કથાઓ પ્રત્યે તમારા લોકોનો અનુરાગ છે અને તમે પ્રત્યેક અઠવાડિયામાં ભગવાનની કથાઓને સાંભળી રહ્યા છો. સુંદર પ્રસંગ ચાલી રહ્યો છે, મૈત્ર મુનિ અને વિદુરજીનો સંવાદ. આ ભાગવતના મુખ્ય સંવાદોમાંનો એક સંવાદ છે, મૈત્ર ઋષિ અને વિદુરજીનો સંવાદ. અત્યાર સુધી તમે વિદુરજી અને ઉદ્ધવજીનો સંવાદ સાંભળ્યો. જ્યારે વિદુરજીને ઉદ્ધવજી કહે છે કે હે વિદુરજી, મને તમે જે ભગવાન પાસેથી જે મેં ભાગવત સાંભળેલું છે એ જ ભાગવત સાંભળતી વખતે મારી સાથે મૈત્ર મુનિ હતા, એટલે તમે મૈત્ર મુનિ પાસે જાઓ, એ તમને આ ભાગવતનો ઉપદેશ આપશે, જે મને કીધો તો ભગવાને એ. અને ઉદ્ધવજી ત્યાંથી બદ્રિકાશ્રમ તરફ ચાલ્યા ગયા અને વિદુરજી ત્યાં 2-3 દિવસ રોકાણા. અને આના આગળના 4થા અધ્યાયના અંતિમ જે 2 શ્લોકો છે એમાં વિદુરજી કહે છે કે હે વિદુરજી, ભગવાન ઉદ્ધવજીએ વિદુરજીને કીધું કે હે વિદુરજી, ઉદ્ધવજીએ વિદુરજીને કીધું કે હે વિદુરજી, ભગવાન જ્યારે અંતર્ધ્યાન થયા ત્યારે અંત સમયે વિદુરજી તમને યાદ કર્યા હતા.
આ શ્લોક તમે સાંભળ્યો હશે. જો ભગવાનની ભક્તિ કરવા વાળા લાખો વ્યક્તિઓ છે, હે ને, ભગવાનની શરણમાં જવા વાળા લાખો વ્યક્તિઓ છે, હે ને, પરંતુ ભગવાને વિદુરજીને યાદ કર્યા. શું વિદુરજીની ભક્તિ હશે ભગવાન પ્રત્યે, કે ભગવાનની ભક્તને યાદ કરે છે. એને ક્યારેક કોઈક મોટા માણસ થઈ જાય, બધા નાના, કારણ કે ગામડામાં તો પહેલા બધા નાના જ હતા, બધા કોઈ મોટા પૈસા વાળા નહોતા, પરંતુ કોઈ વ્યક્તિ એમાંથી, જે બધા સાથે રમવા વાળા હોય, અને એમાંથી કોઈ વ્યક્તિ બહુ મોટો પૈસા વાળો થઈ જાય, અને એક વ્યક્તિ નાનો હોય, ગરીબ હોય, અને જ્યારે પૈસા વાળો થઈ જાય પછી એ વ્યક્તિને યાદ કરે, એ વ્યક્તિ પોતાને કેટલી સુખની ભાવના અનુભૂતિ કરે કે આજે મારો મિત્ર મન નથી જોયો. બોલો, ભગવાનના જે ભક્તો છે, અનેક ભગવાનના લાખો ભક્તો છે, પણ ભગવાને વિદુરજીને અંત સમયે યાદ કર્યા હતા. ત્યારે વિદુરજી એ યાદમાં એમની આંખોથી આંસુ આવવા માંડે છે, અને એમની અંદર વિકારો ઉત્પન્ન થાય છે ભક્તિના. કારણ કે ભગવાનના દર્શન કરવા વાળા લાખો વ્યક્તિઓ છે, પરંતુ ભગવાન એવા શુદ્ધ ભક્તને ગોતે છે કે ભગવાન એ વ્યક્તિના દર્શન કરે. એના રાધા ગીરધારી ઉભા છે, અને ભગવાનના દર્શન કરવા માટે અનેક વ્યક્તિઓ જાય છે, પરંતુ ભગવાનનો અગર કોઈ શુદ્ધ ભક્ત હોય, ભલે એ છેલ્લે ઊભો હોય, પરંતુ ભગવાન જેવી રીતે ભક્ત ભગવાનના દર્શન કરીને ખુશ થાય છે, એવી જ રીતે ભગવાન પણ પોતાના શુદ્ધ ભક્તના દર્શન કરી એની પ્રસન્નતાની અનુભૂતિ કરે છે. ઘણી વખત ભગવાનનો એ ભક્ત ક્યારેક મંદિરે નથી આવતો, શુદ્ધ ભક્ત, ત્યારે ભગવાન વિચાર કરતા હોય કે ભગવાન ઈ મારો ભક્ત આજ નથી આવ્યો. એવા ભગવાનના શુદ્ધ ભક્ત બનવું જોઈએ કે ભગવાન યાદ કરે. ભગવાનને યાદ કરવા વાળા તો લાખો વ્યક્તિઓ છે, પરંતુ એ વ્યક્તિઓમાંથી આપણે એવા બનવાનું છે કે ભગવાન આપણને યાદ કરે કે ભાઈ મારો ભક્ત સુદામા છે, એને ભલે એ ત્યાં પોરબંદરમાં રહે છે, ગરીબ છે, ભગવાનને બધી ખબર છે, ભગવાન એને યાદ કરે છે, ભક્તને યાદ કરે છે, તો વિદુરજીને યાદ કરે છે. જો વિદુરજીની કેટલી ભગવાન પ્રત્યે ભક્તિ છે, કેટલું સમર્પણ હશે, કેટલો ત્યાગ હશે, અને એ જ વિદુરજીની તમે ભક્તિ જુઓ તો એ વિદુરજી જ્યારે ભગવાન જ્યારે આ લોકોને સમાધાન કરવા માટે શાંતિદૂત થઈ અને હસ્તિનાપુર આવ્યા હતા, ત્યારે દુર્યોધન જાણતો હતો કે ભગવાન કૃષ્ણને ભલે ભગવાનના રૂપમાં નહોતા વ્યક્તા, પણ એક સમર્થ વ્યક્તિ તો એ માનતા જ તો દુર્યોધન, કે ભગવાન કૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, બહુ ઊંચી હસ્તી છે. તો એ રાજદૂત, ભગવાન રાજદૂત થઈને આવતા હતા અને હસ્તિનાપુરમાં કે ભાઈ એક સમાધાન થઈ જાય તો ભાઈઓ ભાઈઓ વચ્ચે યુદ્ધ ન થાય. જો એ વખતે દુર્યોધને ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે બધા અટકંડા અપનાવી લીધા હતા, બધી જ વસ્તુઓ તૈયાર રાખી હતી, કારણ કે એના મામા શકુની હતા ચાલબાજ, એને તો ખબર જ હતી. એટલે એને ભગવાનને પ્રસન્ન કરવા માટે એક બી વ્યક્તિ વસ્તુ બાકી નહોતી રાખી કે ભગવાન કૃષ્ણ આવે ત્યારે એને 56 ભોગ આપવા, એને આરામ આપો, મતલબ એને જે સુવિધા જોતી હતી એનાથી વિશેષ સુવિધાઓ દુર્યોધને ભગવાન માટે કરી હતી. પરંતુ ભગવાન જેવા એ રાજ્યસભામાં આવ્યા અને દુર્યોધન પાસે ગયા તો દુર્યોધને એમ કીધું કે આવો મારા રાજભવનમાં આવો તમે પ્રસાદ લેવામાં. પરંતુ ભગવાન એ દુર્યોધનનો મેવા, મતલબ દુર્યોધનની જે રાજપાટ હતો એને ત્યાગ કરી એક સામાન્ય દાસીના પુત્રના ઘરમાં વિદુરજીના ઘરે ગયા ભગવાન, અને ભગવાને ત્યાં જઈ અને પ્રસાદ જે બી શાક રોટલી, ઘણા કહે છે કે ભગવાનને કેળાની છાલ આપી, ભગવાને ખાઈ લીધી. મતલબ ભગવાન ભક્તિથી પ્રસન્ન થાય છે, નહીં કે દેખાડાથી. એને આપણી ભક્તિ દેખાવા વાળી ભક્તિ છે, પરંતુ ભક્તિ હૃદયનો વિષય છે. દુર્યોધને ઘણી ભગવાન પ્રત્યેની ભક્તિ દેખાડી, હે ને, પણ વિદુરજીની ભક્તિ જોઈ અને ભગવાન ભલે એક સામાન્ય એક દાસી પુત્ર હતા, છતાંય ભગવાન વિદુરજીને ઘરે ગયા. જો કેટલો વિદુરજીની ભક્તિ હશે. એ જ વિદુરજીને આજ ભગવાન યાદ કરે છે, કારણ કે એના ભક્તિના બળથી, એના ભક્તિના પ્રતાપથી ભગવાન એને યાદ કરે છે. જો ભગવાનના ભક્તોને ભગવાન ક્યારેય નથી ભૂલતા. જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે છે એને ભગવાન હંમેશા યાદ રાખે છે, કારણ કે એ ભક્તનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે હું મારા પ્રભુનો યશ કેવી રીતે ફેલાય, એના ગુણગાન કેવી રીતે ફેલાય આ સંસારની અંદર, એ વિચાર કરતો હોય છે ભક્ત.
અને ભગવાન એમ વિચાર કરતા હોય છે કે હું મારા ભક્તનો યશ ફેલાવું. જો ભગવાનની ભક્તિ કરવા વાળા આપણા સૌરાષ્ટ્રમાં અનેક રાજાઓ થઈ ગયા, પરંતુ આજ તમને કોઈ એક રાજાનું નામ યાદ નહીં હોય. પરંતુ નરસિંહ મહેતા થઈ ગયા, કેટલા 400 વર્ષ થયા છે પ્રભુજી? 400 વર્ષ થયા, 500 વર્ષ થયા છે. 500 વર્ષ પહેલા નરસિંહ મહેતા થઈ ગયા. આજે જ એમના ભજનો, આજે જ એમની ભક્તિને શાંતિ લોકો યાદ કરે છે. પણ એ જ 500 વર્ષ પૂર્વે કયા રાજા થઈ ગયા સૌરાષ્ટ્રના, એ કોઈને ખ્યાલ નથી. ભલે ભગવાનના ભક્તનું ક્યારે મૃત્યુ નથી, એનો મતલબ આ મૃત્યુ નથી થતું. ભલે એ શરીર છોડે છે, પણ એનો યશ યુગાંતર સુધી ચાલે છે. પ્રભુપાદજી ગયા ત્યારે પ્રભુપાદજીનો એટલો યશ નહોતો જેટલો અત્યારે ફેલાય છે. ભગવાનના જે શુદ્ધ ભક્તો છે એને ભગવાન એમનો યશ ફેલાવે છે. આ જ વિદુરજીને ભાગવતની અંદર સ્થાન આપવામાં આવ્યું. ભગવાને ઉદ્ધવજીને અને મૈત્ર મુનિને ઉપદેશ આપો, એની પાછળનું એકમાત્ર કારણ એ બી હતું કે ઉદ્ધવજીને આ વ્યક્તિ સંભળાવશે અને આ જ ઉદ્ધવ અને મૈત્ર વચ્ચે સંવાદ થશે. એ ભાગવતનો અજર અમર સંવાદ થઈ જશે. અને એ જ વિદુરજી ને પ્રશ્ન પૂછે છે. એ જ વિદુરજી જ્યારે મૈત્ર મુનિ પાસે આવે છે, હરિદ્વારના કિનારે મૈત્ર મુનિને જોવે છે અને એ મૈત્ર મુનિને પ્રશ્ન પૂછે છે. વાસ્તવમાં સંસારની શરૂઆત પ્રશ્નથી જ થાય છે. જો સવારે વ્યક્તિ જાગે એટલે પ્રશ્ન, કઈ ટ્રેન પકડવાના છે, આજે શું કરવાના છે ને, તમે જો પ્રશ્નથી જ આખો સંસાર પ્રશ્ન અને ઉત્તરથી જ ભરેલો છે. માતા હોય તેમ કે શેનું શાક બનાવશું, તમે જો આખું સમગ્ર સંસાર છે, એ સંસાર કેવલ પ્રશ્ન અને ઉત્તરોથી ભરેલું છે. પરંતુ આમાંથી એક પણ પ્રશ્ન લોક કલ્યાણ માટે નથી, કે આધ્યાત્મિક જ્ઞાનને પ્રાપ્ત કરાવવા માટે યા ભગવાનની ભક્તિ યા આત્મકલ્યાણ કરાવવા વાળો એક પણ પ્રશ્ન નથી. પ્રશ્ન એવો હોવો જોઈએ કે જે જન કલ્યાણ માટે, જે લોકોનું મંગલ કરવા વાળો પ્રશ્ન હોય. એના જો અહીંયા વિદુરજી અને મૈત્ર મુનિ બંને મળે છે, તો બંનેની વચ્ચે શું થાય છે? ભગવત વાર્તા થાય છે. અને આપણે જ્યારે મળીએ ત્યારે સંસારની ચર્ચા થાય છે. ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહે છે કે મચ્ચિત્તા મતગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંશ્ચ મામ નિત્ય તુષ્યંચિત રમંતી છે. મચ્ચિત્તા મતગત પ્રાણા બોધય, મારી કથાઓને પરસ્પર ભક્ત શું કરે છે? આપલે કરે છે. એથી આપણે શીખવું જોઈએ. જ્યારે ભક્ત આપણે બધા સાથે મળીએ ત્યારે ગ્રામ્ય વાર્તાઓ અથવા એકબીજાની કાપી, ઈર્ષા કરવી, દ્વેષ કરવો, એ ભાવના ન હોવી જોઈએ. એને જ રૂપ ગોસ્વામીએ ઉપદેશામૃતમાં કીધું, દદાતી પ્રતિગૃહનાતિ ગુહ્યમ આખ્યાતિ પૃચ્છતિ. અગર કોઈ વ્યક્તિ આપણી કરતા શ્રેષ્ઠ વ્યક્તિ છે, જે ધર્મને જાણવા વાળો વ્યક્તિ છે, એવો વ્યક્તિ સાથે હોય એની સાથે ભગવત ચર્ચા કરવી જોઈએ. એને અમુક સમય છે કે જે ભાઈ બિઝનેસ સમય છે, તો ત્યાં આપણે એ કરવું જ પડે. આપણી રોજીરોટી છે અથવા આપણું કર્મ છે, જેના કારણે આપણું જીવન નિર્વાહ ચાલુ. કોઈ આપણે આત્મતત્વ વાળા પુરુષ નથી થઈ ગયા, આપણે તો હજી સંસારી વ્યક્તિ છે. પરંતુ જ્યારે ફ્રી વ્યક્તિ હોય અને કોઈ ભાગવત ધર્મને જાણવા વાળો આપણી કરતા શ્રેષ્ઠ વ્યક્તિ મળે ત્યારે એ વ્યક્તિને પ્રશ્ન પૂછવો જોઈએ. વિદુરજીને ખબર છે કે મૈત્ર મુનિ શ્રેષ્ઠતમ વ્યક્તિ છે, એટલે વિદુરજીને મૈત્ર મુનિને પ્રશ્ન પૂછે. અને આ જ પ્રશ્નની પ્રશંસા 17 નંબરના શ્લોકમાં કરશે કે નહીં, હે વિદુરજી, તમે બહુ સુંદર લોકોનો મંગલ કરવા વાળો પ્રશ્ન પૂછો. આવો જ એક પ્રશ્ન પરીક્ષિત મહારાજે સુખદેવ ગોસ્વામીને, જ્યારે પરીક્ષિત મહારાજ આમરણ ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા, જ્યારે આમરણ ઉપવાસ પર ઉતરી અને હરિદ્વારના કિનારે બેઠા હતા, અને જેવા સુખદેવ ગોસ્વામી આવ્યા, એવા સુખદેવ ગોસ્વામીને પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે છે, અત પૃચ્છામિ સંસિદ્ધિ યોગી નામ પરમમ ગુરુ. હે પ્રભુ, અત પૃચ્છામિ, હું તમને પૂછું, તમે યોગીઓના પરમ ગુરુ છો, તમે શ્રેષ્ઠતમ ભક્ત છો. હે પ્રભુ, તમે શ્રેષ્ઠતમ, સુખદેવ ગોસ્વામીની કહે છે, તમે શ્રેષ્ઠતમ ભક્ત છો, એટલા માટે હું તમને પ્રશ્ન પૂછું છું. તો સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને પૂછ્યું છે, ભાઈ તમે કયો, શું તમારી પાસે પૂછવા માંગે? તો એ કહે છે,
પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. જે મ્રિયમાણ વ્યક્તિ છે, જે વ્યક્તિ મરણ આસન પર પડેલો વ્યક્તિ છે, પરીક્ષિત મહારાજનું કેવું એમ થાય છે કે મારી તો 7 દિવસ 7 રાતની અંદર મૃત્યુ થવાની છે, મતલબ હું મરણાસન વ્યક્તિ છું. તો પરીક્ષિત મહારાજ કહે છે કે મરણાસન વ્યક્તિઓ માટે જે શ્રેષ્ઠતમ વસ્તુ છે, જે વ્યક્તિ મરણાસન વ્યક્તિ છે, એ સંસિદ્ધિને મતલબ ભગવાનની ભક્તિ પ્રાપ્તિ કરીએ કે એવો ઉપદેશ તમે મને આપો. આ પ્રશ્ન પરીક્ષિત મહારાજે સુખદેવ ગોસ્વામી, આ જ પ્રશ્નના ઉત્તરમાં આખું જ ભાગવત છે. આ જ મૈત્રેય મુનિના પ્રશ્નમાં આગલા 2 સ્કંદ સુધી વિદુર અને મૈત્રેયજીનો સંવાદ ચાલુ રહે છે. જેને હજારો લોકો, હજારો આચાર્ય, હજારો ભગવાનના જે ભક્તો થઈ ગયા, લાખો ભક્તો થઈ ગયા, એ ભક્તો આજે એમના પ્રસંગોને યાદ કરે છે, એમના પ્રશ્નોના જવાબને. અને એવો જ એક સંવાદ થઈ ગયો ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે. અર્જુને પણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો, કથમ ભીષ્મમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદનમ ઈચ્છિભી પ્રતિયોત્સામી પૂજા મરીસૂદનમ. એ પ્રભુ, આ બધા મારા દાદા છે, ભીષ્મ પિતામહ છે, આ દ્રોણાચાર્ય છે, આ બધા મારો ગુરુ, આનું કઈ રીતે મારું? અને એ જ પ્રશ્નના એવા ભગવાનને અનેક પ્રશ્નો પૂછ્યા. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ, આ ભગવાનને પ્રશ્નો પૂછ્યા ભગવદ્ ગીતાની અંદર. અને જ્યારે એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને લોકોના કલ્યાણ માટે આખી ભગવદ્ ગીતા કહી દીધી. એ જ ભગવદ્ ગીતાનો સહારો લઈ અને હજારો વ્યક્તિ, લાખો વ્યક્તિઓ આજ ભગવદ્ ગીતાનો સહારો લઈ અને ભવસાગરને પાર કરી ગયા. એક પ્રશ્ન વિચાર કરો, એક સુંદર પ્રશ્ન પરીક્ષિત મહારાજનો, એની અંદર હજારો લાખો ભક્તો આજે શ્રીમદ ભાગવતમનું મનન કરે છે, પઠન કરે છે અને એને વાંચવાને અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. આવો પ્રશ્ન હોય, એવો જ વિદુરજી પ્રશ્ન પૂછે છે. અને એના જ પ્રશ્નના ઉત્તરમાં પરીક્ષિત સુખદેવ ગોસ્વામી કહે છે કે વર્યાનેશ પ્રશ્ન શ્રી શુક વાચસ. જ્યારે સુખદેવ ગોસ્વામીને પરીક્ષિત મહારાજ આવી રીતે પ્રશ્ન પૂછ્યા, એ પ્રશ્નના વખાણ કરતા સુખદેવ ગોસ્વામી કહે છે, વર્યાનેશ પ્રશ્ન, હે પ્રભુ, તમે જે પ્રશ્ન પૂછો, હે પરીક્ષિત મહારાજ, તમે જે પ્રશ્ન પૂછો, કૃતલોક હિત નૃપમ, હે રાજા, આ લોકોનો હિત કરવા વાળો પ્રશ્ન છે. કે છે આત્મ સમન્વિતામ પૃશ્ચમ શ્રોત્યવ્યાદિષુ ય પરમ. કોઈ વ્યક્તિ, પુંસાન મનુષ્ય, આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી, શ્રોતવ્યાદિ સાંભળી અને ય પરમ મતલબ પરમધામ, પરમ ભક્તિને પ્રાપ્ત થશે. એ ભગવાનના પ્રશ્ન છે, પરીક્ષિત મહારાજનો પ્રશ્ન છે સુખદેવ ગોસ્વામી. અને સુખદેવ ગોસ્વામી આ પ્રશ્નના ઉત્તર આપતા એ પ્રશ્ન જે પરીક્ષિત મહારાજે સુખદેવ ગોસ્વામી પૂછ્યો એનું વખાણ કરી રહ્યા છે. અને આ જ મૈત્રેય મુનિ ભગવાન વિદુરજી મૈત્રેય મુનિને પ્રશ્ન પૂછે છે. એમાં તમે ગયા વખતે સાંભળ્યું, સુખાય કર્માણી કરોતિ લોકે, સુખાય કર્માણી કરોતિ લોકે, 2 નંબરનો શ્લોક છે. વિદુરજી કહે છે કે હે પ્રભુ, વિદુરજી જો કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, એ ભગવાનના ભક્ત હતા, તત્વને જાણવા વાળા હતા અને ભાગવત ધર્મનું યથાર્થ જ્ઞાન હતું. પણ ક્યારે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ પાસે જઈએ ત્યારે પોતાની વિદ્વતાનું પ્રદર્શન ન કરવું જોઈએ, ત્યારે એક મૂઢ વ્યક્તિ બનીને જવું જોઈએ. ભગવાન કહે છે તદવિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવય. તદવિધિ, વિધિથી ભગવાનના ઈ ગુરુના શરણમાં જવું જોઈએ. જ્ઞાનનો ઉપદેશ આપતા 4થા અધ્યાયની અંદર ભગવાન ભગવદ્ ગીતાની અંદર, અને જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય તો વિધિ ભગવાન બતાવે છે. તદવિધિ પ્રણિપાતે ન, હે અર્જુન, હું તને જે વિધિ બતાવું છું એ વિધિથી તું જા. એવા જ્ઞાની પુરુષની જા જે તત્વદર્શી છે, તત્વને જાણવા વાળો છે, ભાગવત ધર્મને જાણવા વાળો છે. એ વ્યક્તિને તું પહેલા શરણ પકડી લે અને પછી તું એને પ્રશ્ન પૂછ. એક સામાન્ય પ્રશ્ન પૂછી રહ્યા છે જે વિદુરજી એનાથી ઘણા ઉપર છે. ઈ સનાતન ગોસ્વામીને આખું ભાગવત મોઢે હતું. 18,000 શ્લોક જે હતા એ સનાતન ગોસ્વામીને કંઠસ્થ હતા. પરંતુ એ સનાતન ગોસ્વામી જ્યારે શ્રી ચૈતન્ય મહાપ્રભુને મળે છે ત્યારે એમનો પહેલો જ પ્રશ્ન છે કે આમી કી. આજે ભાગવત જાંભળા વાળો વ્યક્તિને પોતાનું સ્વરૂપ નથી ખબર, આમી કી. પણ એ નમ્રતાવશ એ ગુરુને પ્રશ્ન પૂછી રહ્યા છે. ચૈતન્ય મહાપ્રભુને સનાતન ગોસ્વામી પ્રશ્ન પૂછે છે આમી કી, અને હું શા માટે દુઃખી છું. ગુરુ પાસે જે વ્યક્તિએ પોતાની
ને આપણે જો આપણને થોડુંક જ્ઞાન હોય ને તો કોઈ બોલવાનું ચાલુ કરે એટલે આપણે તો સીધો પહેલો એક શ્લોક જ કરીએ. નહીં, ભલે વિદુરજી બધું જાણે છે, પરંતુ વિદુરજી મૈત્રેય મુનિ પાસેથી, અને આ વિદુર અને મૈત્રેયનો સંવાદ છે આપણી જેવા જીવો માટે ના કલ્યાણ માટે આ થયેલો. શું અર્જુનને ભગવદ્ ગીતાની જરૂર હતી? અર્જુનને મોહ સંભવ છે? કોઈ દિવસ મોહ સંભવ નથી. ઈ જ અર્જુન જયારે વિરાટ દેશમાં આ જ બધા આવ્યા હતા, દુર્યોધન, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય બધા આવ્યા હતા, પણ એ કઈને મૂક્યા નથી, બધાને બેભાન કરી નાખ્યા હતા. તો શું એ અર્જુનને મોહ સંભવ છે? ભગવાન અર્જુનની અંદર મોહ ઉત્પન્ન કરાવી આ જગતના જીવોના કલ્યાણ માટે ભગવદ્ ગીતા રૂપી અમૃત આપવા માંગતા હતા. આ શું પરીક્ષિત મહારાજ, હું કઈ ઓલાને એટલા પાગલ હતા? કાળ એના કલયુગ એનાથી બીતા હતા. જ્યાં સુધી પરીક્ષિત મહારાજનું રાજ્ય હતું, કલયુગ સંભવ નહોતો કલયુગ આવી કે. હવે એ પરીક્ષિત મહારાજ એટલું હાવ તુચ્છ કામ કરીએ કે, પરંતુ એમને મોહમાં રાખી અને ભગવાન જગતના જીવોને શ્રીમદ ભાગવતમ આપવા રહ્યા. ઈ વ્યક્તિ, ઈ પરીક્ષિત મહારાજ એને જ્યારે શ્રાપ આપવામાં આવ્યો શ્રીંગી ઋષિના પુત્ર દ્વારા, ત્યારે ઈ કે છે, અને ઈ એનો પ્રતિકાર પરીક્ષિત મહારાજ કરીએ કેમ હતા? પરંતુ ભગવાનના મહાન ભક્ત હતા. ઈ શ્રાપની સામે સામો શ્રાપ આપીએ કેમ હતા? અને બીજું કે એનામાં તાકાત હતી કે મૃત્યુ પરીક્ષિત મહારાજની આજુબાજુ આવીએ કેમ નહોતું. એટલા સમર્થ વ્યક્તિ હતા. છતાંય પરીક્ષિત મહારાજ ઈ શ્રાપને પોતાના શિરોધાર્ય કરી, નમ્રતાવશ સ્વીકાર કરી લીધો. ઈ વ્યક્તિને ભાગવત મળે. અને આપણને જો કોઈ એક શબ્દ કહી ગયો તો આપણે એમ ક્યારે વિચાર કરી આને કહી દઈએ, એને ભગવાન નો મળે. ભગવાન ઈ વ્યક્તિને મળે જે નમ્ર છે. પરીક્ષિત મહારાજને ભગવાન અથવા ભાગવત મળવાનું કારણ સાક્ષાત ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. એ ભાગવત મળવાનું એકમાત્ર કારણ છે એ પરીક્ષિત મહારાજની નમ્રતા. સ્વીકાર કરી લીધો, કાંઈ વાંધો નહીં, 7 દિવસ અને આમરણ ઉપવાસ પર બેસી ગયા. અને ન્યા ભગવાન સુખદેવ ગોસ્વામી જેવા વિરક્ત આત્માઓને મોકલે છે, જા હવે તમે જઈને ઉપદેશ આપો આને, ભાગવતનો ઘડો ખોલો, ભાગવતનો અમૃત વેચો. તો આ પ્રકારનો સંવાદ છે. ભગવાન સુખાય કર્માની કરોતી લોકે, વિદુરજી પૂછે છે પ્રશ્ન નમ્રતા વશ, સુખાય કર્માણી, કે આપણી જેવા જીવોની વાત કરી રહ્યા, એની વાત નથી કરી રહ્યા. સુખાય કર્માની કરોતી, લોકો આ જગતમાં વ્યક્તિઓ સુખ પ્રાપ્ત કરવા માટે કર્મ કરી રહ્યા છે. અને આપણે બધા કર્મ શું કામ પ્રાપ્ત કરીએ છીએ? કે સુખ પ્રાપ્ત થઈ જાય, ધન પ્રાપ્ત થઈ જાય, સંપત્તિ પ્રાપ્ત થઈ જાય, બેંક બેલેન્સ પ્રાપ્ત થઈ જાય. આ પ્રાપ્ત કરવા માટે સુખાય કર્માની કરોતી લોકો, આ લોકો પર આ જગતમાં પ્રત્યેક વ્યક્તિ સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે. નતે સુખમ વાયંદુ ઉપરાંતવા, પરંતુ વ્યક્તિને ન એવા, પરંતુ એને સુખ પ્રાપ્ત થતું નથી. આટલું બધું કર્મ કરવા છતાંય એને સુખ પ્રાપ્ત નથી થતું. વિદંતે ભોજ તત એવ દુઃખમ, પણ એને કેવલ સુખની જગ્યાએ દુઃખ જ મળે છે. પ્રાપ્ત કરવા જાય છે સુખ, પરંતુ એને મળે છે દુઃખ જ. તો ભગવાન વિદુરજી મૈત્રેય મુનિને પ્રશ્ન પૂછતા કહે છે, યદ યુક્તે ભગવાન વદેદ, હે મહાપુરુષ, તમે આ લોકોને શું કરવું જોઈએ, એવા વ્યક્તિને કેવી રીતે જીવવું જોઈએ, એનો અમને ઉપદેશ આપો. જો યા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર આની ટીકામાં એક વસ્તુ પણ લખે છે કે વિદુરજીએ કેમ આ પ્રશ્ન પૂછ્યો, એકદમ સિમ્પલ પ્રશ્ન, લોક કલ્યાણ માટેનો પ્રશ્ન શું કામ પૂછ્યો? તો વિદુરજીનો એક પ્રભુપાદજીના તાત્પર્ય પ્રમાણે નમ્રતાવશ પ્રશ્ન પૂછી રહ્યા છે. પરંતુ ઘણી વખત ક્યારેક કોઈ વ્યક્તિ, જયારે એને અમે શ્રેષ્ઠ વ્યક્તિ હોય, એ પોતે પણ શ્રેષ્ઠ હોય, ત્યારે શું કરે કે એની પરીક્ષા લેવા માટે પ્રશ્ન પૂછે. પણ વિદુરજી એ વસ્તુ ન કરી. વિદુરજીને એમ હતું કે અગર વિદુરજી નહીં જાણતા હોય અથવા એ જ્ઞાન એમને યાદ નહીં હોય, તો જો મારો પ્રશ્ન એ રીતનો પૂછીશ તો એમનું અપમાન થઈ જાય. એટલે વિદુરજી એમના સિમ્પલ પ્રશ્ન પૂછી રહ્યા, અને કહે છે કે આ પ્રશ્ન પૂછતા પૂછતા અગર જો એની અંદર એ તત્વનું જ્ઞાન હશે, ભગવાને જે જ્ઞાન પ્રાપ્ત થયું હશે, તો એ પરમાત્મા રૂપે ભગવાન અંદર રહી અને મને ઉપદેશ અપાવડાવશે. એટલા માટે આ પ્રશ્ન. બીજો એ પ્રશ્ન છે આપણી જેવા જીવોના કલ્યાણ માટે સુખાય કર્મ. પ્રત્યેક વ્યક્તિ આ સંસારની અંદર સુખ પ્રાપ્ત કરવા માટે દોડી રહ્યો છે, અને સુખની કામના જ વ્યક્તિને સંસારમાં ફસાવી રહી છે.
સુખાય કર્માની કરોતી. વ્યક્તિ સુખ પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ થાય છે, પણ એ જ વસ્તુ થોડો સમય માટે સુખ આપે છે. અને કોઈ વ્યક્તિને જ્યારે ભાડે રહેતો હોય છે અને એને મકાન થઈ જાય તો એ વ્યક્તિને સુખ પ્રાપ્ત થાય છે, પણ આ સુખ પરમેનન્ટ સુખ નથી હોતું. એની પાસે 1 BHK નો ફ્લેટ હોય છે, પણ પછી જ્યારે એ જોવે છે કે એની સાથે રહેવા વાળા વ્યક્તિએ તો 2 BHK ફ્લેટ લીધો, એટલે એ જ વસ્તુ એને માટે દુઃખનું કારણ બની જાય છે. કોઈ વસ્તુ સુખી નથી કરતી. આમાં એમ થાય કે ભાઈ હાલો પૈસા આવી જાય તો સુખી થઈ જાય. અરે ભાઈ, જેની પાસે કરોડો રૂપિયા છે, આજીવન બેઠા બેઠા ખાય, બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરી નાખે, તોય વ્યક્તિનું જીવન ચાલે એમ છે. પણ ઈ તમે જો ક્યારે કોઈ વ્યક્તિ, આપણા બધા બિઝનેસમેનો છે તો તમે જો કે ક્યારે કોઈ વ્યક્તિ હિસાબ કરે ત્યારે એ વ્યક્તિ કરોડ રૂપિયા કમાણો હોય તો એને બહુ સુખ થાય કે ચાલો હું કરોડ રૂપિયા કમાઉં. પણ પછી મને ખબર પડે કુલદીપ પ્રભુ તો 5 કરોડ આ વર્ષે કમાણા, એટલે વ્યક્તિને દુઃખ થઈ જાય છે કે ભાઈ મેં આ ન કર્યું. ક્ષણિક સુખ આપે છે સંસારનું કોઈ બી વિષય વસ્તુ, ક્ષણિક સુખ આપે છે. કરે છે સુખ પ્રાપ્ત કરવા માટે, પણ પ્રાપ્ત તો દુઃખ થાય છે. સુખની અનુભૂતિ થોડી ગમતી થાય છે, થોડી ક્ષણ સુધી રહે છે. હવે તમે ગાડી લીધી, બરોબર છે, ગાડી લીધી વખતે સુખ થાય છે, પણ ઈ જ ગાડી જયારે નીચે ઉભી હોય ત્યારે એમ થાય કે હવે આને કોઈ ભડકાડી ન જાય તો હારું, આ છોકરાઓ રમે છે તો સ્ક્રેચ કરી ન જાય તો હારું. તો ઈ જ વસ્તુ ઈ દુઃખનું કારણ બની જાય છે. પ્રાપ્ત કરવા માટે ગયા છે સુખ, તો ઈ કે છે કે તો આવા વ્યક્તિઓને કેવી રીતે જીવવું જોઈએ, આ એનો પહેલો પ્રશ્ન છે. એ ગઈ વખતે તમે કથામાં સાંભળો. આજે બહુ સુંદર શ્લોક છે. એ કહે છે કે જનસ્ય કૃષ્ણ વિમુખસ્ય દેવા. જે લોકો જનસ્ય માને જન, મનુષ્ય, કૃષ્ણ વિમુખ્યસ્ય દેવા, આ લોકો ભગવાન કૃષ્ણના વિમુખ થાય છે. જે લોકો ભગવાન કૃષ્ણની વિમુખ છે, અને આ શ્લોકની અંદર મૈત્રી મુનિની પ્રશંસા કરી રહ્યા છે કે છે જનસ્ય કૃષ્ણ વિમુખસ્ય દેવા. જે આ જગતના જીવો ભગવાન કૃષ્ણથી વિમુખ થઈ ગયેલા છે એવા જીવો. અને શા માટે ભગવાન કૃષ્ણથી વિમુખ થયેલા છે? તો આવો ભગવદ્ ગીતા ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે કે 2 પ્રકારના જીવો છે. કૃષ્ણ વિમુખસ્ય, જે કૃષ્ણની વિમુખ છે, જે ભગવાન કૃષ્ણની સામું નથી જોતા, કે ભગવાન રામની સામું નથી જોતા. અને એક ઈ પ્રકારના જીવો છે જે નિત્ય મુક્ત જીવ છે, જે નિરંતર ભગવાનની ભક્તિમાં, ભગવાન કૃષ્ણની ભક્તિમાં, ભગવાન રામની ભક્તિમાં નિરંતર રહે છે. એને નિત્ય મુક્ત જીવ કહેવામાં આવે છે. એટલે 2 પ્રકારના જીવો છે. એક છે નિત્ય મુક્ત જીવ અને એક છે નિત્ય બદ્ધ જીવ. જે આ જનસ્ય કૃષ્ણ વિમુખસ્ય છે, એ બધા જે જીવો છે એ નિત્ય બદ્ધ જીવોની વાત થઈ રહી છે. નિત્ય જનસ્ય કૃષ્ણ વિમુખસ્ય દેવા ધર્મશીલસ્ય સુદીખિતસ્ય. એ લોકો ધર્મનું પાલન નથી કરી રહ્યા અને એ લોકો એકદમ દુઃખી, સુદુઃખિતસ્ય. સુદુઃખિતસ્ય કે છે કે હંમેશા દુઃખી રહેશે વ્યક્તિ. શું કામ દુઃખી રહેશે? કારણ કે ભગવાન કૃષ્ણથી વિમુખ છે, અધર્મશીલ છે. એ વાસ્તવમાં ધર્મને જાણતા નથી અને એના કારણે વ્યક્તિ હંમેશા દુઃખી રહે છે. અને એ નિત્યબદ્ધ જીવની વ્યાખ્યા કરતા ભગવાન ચૈતન્ય મહાપ્રભુ શ્રી ચૈતન્ય ચરિતામૃતની અંદર કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે, કૃષ્ણ હેતે નિત્ય બહિર્મુખ. જે કૃષ્ણથી જે બહિર્મુખ છે, નિત્ય બહિર્મુખ છે, નિત્ય સંસાર ભુજે નરકાદિ દુઃખ. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે એ વ્યક્તિ નિત્ય સંસાર, આ સંસારને ભોગવે છે, આ સંસારના ભોગવવાને કારણે દુઃખને પ્રાપ્ત કરે છે અને એ કહે છે કે નરક આદિ દુઃખોને પ્રાપ્ત કરે છે. નિત્યબદ્ધ જીવ જે છે, જે ભગવાન કૃષ્ણથી વિમુખ છે, અહીંયા પણ કીધું વિદુરજીએ મૈત્ર મુનિને કે એ અધર્મશીલ છે અને એ ધર્મના આચરણ ન કરવાને કારણે ભગવાનથી વિમુખ થઈને આ જીવ શું પ્રાપ્ત કરે છે? હંમેશા દુઃખી રહે છે. કારણ કે એની અંદર સંસારને ભોગવવાની કામના છે અને એ સંસારને ભોગવવાની કામનાઓ પૂરી ન થવાને કારણે વ્યક્તિ હંમેશા દુઃખી રહે છે. વ્યક્તિ સુખી કોણ છે? કે જે વ્યક્તિ સંતોષી છે, જે બી મળે, જે બી ભગવાન નસીબના પ્રારબ્ધના હિસાબે અથવા ભગવાનની કૃપાથી જે બી પ્રાપ્ત થઈ જાય છે, એ વ્યક્તિ એને પ્રાપ્ત કરે છે અને સંતુષ્ટ થઈને ભોગવે છે. ભાગવતની અંદર તો ત્યાં વસ્તુ કીધી છે કે અગર કોઈ વ્યક્તિ સંતુષ્ટ નથી, અસંતુષ્ટ વ્યક્તિ છે,
એ અસંતુષ્ટ વ્યક્તિને આ સંસારનું સમગ્ર સુખ આપી દો, આ દુનિયાની એકદમ સમજો સ્વર્ગની અપ્સરાઓ પણ આપી દો, એને ધન ધાન્ય આપી દો, એને જે જોતો એનાથી વિશેષ વસ્તુ આપો, છતાંય અસંતોષી વ્યક્તિ ક્યારેય સંતોષને પ્રાપ્ત નહીં કરે. અને અસંતોષી વ્યક્તિ છે એ વ્યક્તિ ક્યારેય શાંત નહીં રહી શકે, અને શાંત નહીં રહી શકે તો ભગવાન કહે છે એનું સુખ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? શાંતસ્ય અશાંતસ્ય કુતમ સુખમ. ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહે છે કે જે વ્યક્તિ પાસે શાંતિ જ નથી એ સુખને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? કારણ કે નિત્યબદ્ધ જીવ છે એ સંસારને સંસારના ભોગોને પ્રાપ્ત કરવા માટે, સંસારને ભોગવવા માટે મથે છે, અને એને બદલામાં તો નરક આદિ દુઃખ જ પ્રાપ્ત થાય છે. સેઈ દોષ માયા પિચાસી દંડ કરે. જે વ્યક્તિ જે નિત્યબદ્ધ છે, જે ભગવાન કૃષ્ણથી વિમુખ છે, જે નિત્યબદ્ધ જીવ છે, જે કૃષ્ણથી વિમુખ છે, ભગવાનથી વિમુખ જે થઈ ગયેલા છે, સેઈ દોષે, આ જો માયા જે છે, ચૈતન્ય ચરિતામૃતમાં કૃષ્ણદાસ ગોસ્વામી એને પિચાસી કહે છે. પિચાસી મતલબ ભૂતની ચુડેલ, જેને વળગી જાય એને વળગાટ લાગે છે ને, એવી જ રીતે સેઈ દોષ, આ દોષને કારણે, કયા દોષને કારણે? ભગવાન કૃષ્ણના વિમુખ થવાના દોષને કારણે અને પોતાના સ્વરૂપને ન જાણવાને કારણે એ માયા પિચાસી છે એ વ્યક્તિને વળગી જાય છે. અને વળગવાના કારણે એને દંડ કરે તારે, એને દંડ આપે છે. કેવી રીતે માયાને દંડ આપે છે? કે છે આધિ આધ્યાત્મિક આદિ તાપત્રયો તારે જારી મારે. એ જે માયા છે, એ જે દુર્ગા દેવી છે, જો 3 ત્રિશુલ છે એના હાથમાં, એક ત્રિશુલના 3 ભાગ છે, 3 અણીઓ છે. એ આદિ દૈહિક, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક, આ 3 પ્રકારના તાપોથી જે ભગવાનથી વિમુખ થયેલા જીવો છે એ જીવની સજા આપે છે. આદિ દૈવિક મતલબ દેવતાઓ દ્વારા એને અતિવૃષ્ટિ થાય છે, ક્યારેક ક્યારેક ભૂકંપ આવે છે, આ દેવતાઓ દ્વારા દુઃખ આપવામાં આવે છે, એને જેને આદિ દૈવિક દુઃખ કહેવામાં આવે છે. એક આવે છે આદિ ભૌતિક. આદિ ભૌતિક મતલબ આ ભૌતિક જીવોના દ્વારા, અને એક છે આદિ આધ્યાત્મિક, જે શરીર અને મન દ્વારા આ દુઃખ વ્યક્તિને આપે. આ 3 પ્રકારના દુઃખોથી વ્યક્તિ હંમેશા પીડિત રહેશે. આદિ દૈહિક, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક. સંસારના અન્ય જીવો પણ એ વ્યક્તિને દુઃખ આપે, જે રીતે મચ્છર કરડે, હેના, કોઈ જે સાપ છે, આદિ કોઈ બીછનો ડંખ લાગી જાય, તો આ બધા જે દુઃખો છે આદિ ભૌતિક દુઃખો છે. આદિ આધ્યાત્મિક જે મનના દુઃખો છે, મનમાં વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ ન રહેતું, મનમાં અનેક પ્રકારની કામનાઓ ઉત્પન્ન થાય છે, અને એ કામનાઓ સંતુષ્ટ ન હોવાને કારણે મન સદા ઉદ્વિગ્ન રહે છે. આ 3 પ્રકારના તાપોથી માયા જે પિચાસી છે એ વ્યક્તિને, આ બદ્ધ જીવને વળગડે લે છે, એને પોતાના વશમાં કરી લે છે. જેવી રીતે જે વ્યક્તિને ભૂત પિચાસ વળગેલો હોય એ વ્યક્તિને કોઈ વશમાં નથી કરી શકતો, એ મન ફાવે એવા કાર્યો કરે છે. એવી જ રીતે આ બદ્ધ જીવ પોતાના સ્વરૂપ અને જીવના લક્ષણને ન જાણવાને કારણે અને ભગવાનની વિરુદ્ધ થઈ અને પોતાના સ્વરૂપને ન જાણવાને કારણે વ્યક્તિ આ પ્રકારના દુઃખોથી દુઃખી રહે છે. અને કહે છે કૃષ્ણ ભૂલી સેઈ જીવ અનાદિર બહિર્મુખ. કૃષ્ણથી અનાદિ બહિર્મુખ થઈ જાય છે. કૃષ્ણ ભૂલી, ભગવાન કૃષ્ણને જે વ્યક્તિ ભૂલી ગયો છે, જે ભગવાન રામને ભૂલી ગયો છે, જીવ અનાદિ બહિર્મુખ, જે જીવ અનાદિકાલથી બહિર્મુખ છે, અતએવ માયા તારે દેઈ સંસાર દુઃખ. સંસારના દુઃખ પ્રાપ્ત કરવાનું એકમાત્ર કારણ છે એ ભગવાનને ભૂલવાનું કારણ છે. અમારા પ્રભુપાદજી ઘણી વખત ઉદાહરણ આપે છે. એક મેળાની અંદર વ્યક્તિ ખોવાઈ જાય છે, અને એ વ્યક્તિ બસ નાનું બાળક ખોવાઈ જાય છે, એના માતા પિતાથી વિખૂટું પડી જાય છે, અને એ જ્યારે વિખૂટું પડી જાય છે અને બહુ રુદન કરે છે, બહુ રડે છે, કે શા માટે? એના માતા પિતાને ગોતે છે. તો ઘણી વસ્તુઓ, કોઈ વ્યક્તિ એને રમકડું આપે છે, કોઈ વ્યક્તિ એને સારા કપડાઓ આપે છે, સંસારની અનેક વસ્તુઓ આપે છે, પણ એ વ્યક્તિને જોઈ છે કોણ? એના માતા પિતા. એ ક્યારે રડતું બંધ નથી થતું, પણ જેવા એને માતા પિતાની સમક્ષ ઉભા રાખવામાં આવે એ પુત્રને, એટલે તરત એ બધી વસ્તુઓને છોડી અને એ પોતાના માતા પિતાને પકડી લે છે. એવી જ રીતે આ સંસારમાં વ્યક્તિ ભગવાનથી બહિર્મુખ થઈ, ભગવાનથી ભૂલ્યો જીવ જે છે બધી જગ્યાએ ભટકે છે કે મને અહીંયા સુખ પ્રાપ્ત થઈ જાય, મને અહીંયા સુખ પ્રાપ્ત થઈ જાય, હું આ વસ્તુ પ્રાપ્ત કરી લઈશ તો મને સુખ પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી વ્યક્તિ ભગવાનના ચરણ, એટલે જ મેં સૌથી પહેલા એ શ્લોક લીધો કે ભગવાનના ચરણ કમળ જ વ્યક્તિને સુખ પ્રદાન કરવા વાળા છે.
કૃષ્ણ ભૂલી સેઈ જીવ અનાદિર બહિર્મુખ. કૃષ્ણને ભૂલી અને અનાદિ બહિર્મુખ, કૃષ્ણથી ભગવાનથી આમ ઊંધો ઊંધો થઈને ભાગે છે. અને માયા માયા તારે દે સંસાર દુઃખ, એને સંસારને દુઃખ જ આપે છે. એને ભગવાને આ જગત બનાવ્યું, ભગવાન કહે છે કે દુઃખાલયમાં શાશ્વતમ. આ સંસાર કેવલ દુઃખોનો સાગર છે. તો આપણે હોસ્પિટલમાં જઈએ, કોઈ વ્યક્તિ બીમાર હોય, હોસ્પિટલમાં તો સુખ છે જ નહીં. કોઈ જવા વિચારે કરે કે ભાઈ ત્યાંથી આગારો. તો એ આપણે જયારે કોઈ વ્યક્તિની ખબર કાઢવા જાય કે વ્યક્તિ બીમાર છે, છતાં આપણે એને પૂછ્યું તો એ શું કહે છે? મને સારું છે. આપણને ખબર છે એને સારું નથી. એવી જ રીતે આ સંસારના વ્યક્તિઓને જ્યારે કોઈ વ્યક્તિ પૂછે છે ત્યારે એમ કહે છે મને સારું છે, પણ એ વ્યક્તિ અંદરથી તો દુઃખી જ હોય છે. અને ઘણી વખત કોઈ કે પંડમાં આવો તો ખબર પડે. આપણે એમ કહીએ ને ભાઈ તારે તો બહુ સારું, ભાઈ તારે બધી રીતે ધંધા ચાલે, એટલે ભાઈ તું પંડમાં આવે તો મને ખબર પડે તો મારે કેટલો દુઃખ છે. અને એવી જ રીતે આ સંસારના જીવો છે, ખાલી બાહ્ય વસ્તુથી કહે છે કે હા મારે સુખ છે. કર્માણી કરોતી લોકે, પ્રાપ્ત કરવા માટે, એ સુખ પ્રાપ્ત કરવા માટે કાર્ય કરે છે, પરંતુ એ ઊંધી દિશામાં ભાગે છે, એટલે એને કેવલ દુઃખ જ પ્રાપ્ત થાય છે. અને આપણે ઘણી વાર ભાગવાથી જેટલો ભાગે એટલે ત્યાંથી પાછો જ આવવાનો. કારણ કે વ્યક્તિ જાણે છે કે ત્યાં જવાથી ખાલી થોર સાથે જ ભરાવાનું છે, ત્યાં બીજું કાંઈ નહીં પ્રાપ્ત થાય. જાણવા વાળો એવી જ રીતે ભગવાન કે છે ભલે જીવ ભાગતો, પણ એ જીવને એને જગદાનંદ પંડિત આ જ વસ્તુને કહે છે કે કબુ નરકે ડૂબાય, કબુ સ્વર્ગે ઉઠાય, કબુ નરકે ડૂબાય, દંડ એને રાજા નદી તે ચુબાય. જ્યારે વ્યક્તિ ભગવાન કૃષ્ણથી ભૂલી જાય છે ત્યારે એને ક્યારેક વ્યક્તિ પોતાના પુણ્ય કર્મોને હિસાબે વ્યક્તિને ભગવાન ક્યારેક સ્વર્ગ આપી દે છે, એના પાપ કર્મોને હિસાબે ક્યારેક નરક આપી દે છે. દંડ એને રાજા નદી તે ચુબાય. પહેલા એવું હતું કે રાજા કોઈ વ્યક્તિને દંડ દેવા માટે હોડીમાં બેસાડી અને નદીની વચ્ચોવચ્ચ લઈ જતા હતા, અને એને કેવી રીતે દંડ આપતા હતા? તેનું માથું પકડતા હતા, એને ડૂબાડતા હતા. જ્યાં સુધી એનો શ્વાસ રોકાય નહીં ત્યાં સુધી એને ડૂબાડે, અને જેવો એવું લાગે ને એનો શ્વાસ આવ્યો ઉપર લઈ લે, એટલે ત્યારે એને સુખની પ્રાપ્તિ થાય. જયારે ઉપર લે હા, કારણ કે પહેલા તો એને ડૂબાડી દીધો, એને શ્વાસ અટકી ગયો, અને જેવો ઉપાડે એટલે હા. એવી જ આપણી સ્થિતિ છે કે આપણને ડૂબાડે છે ત્યારે આપણને એમ થાય હવે આની અંદરથી બહાર નીકળી જાવ તો સારું, પણ જેવો બહાર નીકળે પાછું કાંઈક પાછું ઓલું કરે એટલે પાછો ડૂબાડે. એવી રીતે પોતાના કર્મ અનુસાર જીવને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે, ક્યારેક નરકની પ્રાપ્તિ કરાવે છે. અને જેવી રીતે રાજા દંડ આપે છે, બહાર લાવે મતલબ સ્વર્ગ મળે છે, અંદર લઈ જાય એટલે નરકની પ્રાપ્તિ થાય છે. દંડ એને રાજા નદી તે ચુબાય. આવી રીતે જીવને માયા જે છે એ જીવને દંડ આપે છે. અને એ જ જગદાનંદ પંડિત પ્રેમ વિવર્તમાં કહે છે કે આમી કૃષ્ણદાસ એ કથા બોલે, હું કૃષ્ણનો દાસ છું, મારું સ્વરૂપ છે ભગવાનનો દાસ, હે ના. જીવેરે સ્વરૂપ હોય નિત્ય રે કૃષ્ણદાસ. જીવનું સ્વરૂપ ન જાણવાને કારણે કહે છે કે આમી નિત્ય કૃષ્ણદાસ એ કથા બોલી. આપણું સ્વરૂપ છે ભગવાનના દાસત્વ. જો પ્રત્યેક વ્યક્તિનો ધર્મ છે દાસત્વ. તમે જો કોઈ ને કોઈ વ્યક્તિ કોઈની સેવા કરી રહ્યા છે. જો પત્ની છે તો એના પતિની સેવા કરી રહે, પતિ તો એના બોસની સેવા કરતી રહે, બોસ છે તો એના આગળના બોસની સેવા, એની આગળ. તમે જોવા જાતો તો પ્રત્યેક વ્યક્તિ કોઈની સેવા કરી રહી. એ સેવા જે કરવી એ જીવનો ધર્મ છે, પરંતુ એ રાઈટ ટ્રેક ઉપર ન હોવાને કારણે એ અન્ય વસ્તુઓની સેવા કરવાને કારણે વ્યક્તિ દુઃખી થાય છે. જો પિતા છે પુત્રની સેવા કરી રહ્યા છે, એને મોટો કરે છે, પાલન પોષણ કરે છે, એ શું કામ? કે મને એ છોકરો મોટો થઈને સુખ પ્રાપ્ત કરાવશે. જો આ સીધો એક જ દાખલો છે. સુખાય કર્માની કરોતી, કરે છે સુખ પ્રાપ્ત કરવા માટે, કે ભાઈ મારો છોકરો મોટો થાય છે, મને રાખશે. પણ એ જ છોકરો એમ કે છે ચાલો ભાઈ હવે મને તમે નથી તમારી યારે જામ. એ બાપની અંદર શું વિધ છે? એ છોકરાઓ માટે એને આખી જીવન ઘસી નાખ્યું. ટ્રેનના કડા પકડી લીધા, રિક્સ લીધું, બધું જ લીધું, પરંતુ પ્રાપ્ત શું થયું? દુઃખ પ્રાપ્ત થયું. પરંતુ કોઈ વ્યક્તિ પોતાનું સ્વરૂપ જાણશે કે મારું સ્વરૂપ કૃષ્ણના દાસ હતો, તો સામેવાળો વ્યક્તિ અપમાન પણ કરશે તો એ તો ભાઈ કર્મના હિસાબે મળે. મારું સ્વરૂપ તો ભગવાન કૃષ્ણના દાસ છે, અને સુખ અને દુઃખ મને સ્પર્શ નથી કરતો. માત્રા સ્પર્શાસ્તુ કોણ શીતોષ્ણ સુખ દુઃખદા આગામાં પાઈનો નીત તામ તિતિક્ષવ છે ભારત. એ વ્યક્તિ સહન કરી જાય છે. એ સહન કરવાની શક્તિ ભાગવતથી મળશે, ભાગવત ધર્મની ઉપદેશ સાંભળવાથી મળશે.
ભગવદ્ ગીતા સાંભળવાથી મળશે, ભાગવત સાંભળવાથી મળશે. એટલા માટે સત્સંગ જરૂરી છે. સત્સંગની ત્યારે જ જરૂર પડે છે જ્યારે વ્યક્તિ વિપત પરિસ્થિતિમાં હોય. સમય અનુકૂળ હોય ત્યારે કોઈ વસ્તુને કોઈની જરૂર નથી પડતી, પણ જ્યારે વ્યક્તિનો સમય વિકટ હોય ત્યારે એ જ્ઞાનની જરૂર પડે છે. અગર જો એ જ્ઞાન ન હોય તો કઈક લોકો આત્મહત્યા કરી લે છે. ચાલ, મને મુંબઈના એક વેપારીનું નામ નથી આવડતું, બહુ મોટો બિઝનેસમેન માણસ હતો, પરંતુ એને ઓલા સમુદ્ર પુલ ઉપરથી કૂદીને આત્મહત્યા કરી નાખી. વ્યક્તિ વાસ્તવિક વસ્તુને જાણતો નથી. એ વસ્તુને ન જાણવાને કારણે, પોતાના સ્વરૂપને ન જાણવાને કારણે વ્યક્તિ આ પ્રકારના પગલાઓ લઈ લે છે. પ્રાપ્ત કરવા માટે મટે છે દુઃખ, સુખ પ્રાપ્ત કરવા માટે પણ પ્રાપ્ત થાય છે દુઃખ. કે છે આમી નિત્ય કૃષ્ણદાસ. આ પ્રેમ વિવર્ત ગ્રંથની અંદર જગદાનંદ પંડિત આની થોડી વ્યાખ્યા કરી રહ્યા છે. માયા નાફાર હના ચિરદિન ભૂલે. અને માયાના કારણે, માયાના પ્રભાવને કારણે એ વ્યક્તિ ચિરદિન અનાદિકાળથી ભગવાનને ભૂલી જાય છે. અને ભૂલવાને કારણે ભગવાન ક્યારેક એને રાજા બનાવે છે, કબુ રાજા કબુ પ્રજા. ક્યારેક એના કર્મના હિસાબે એને રાજા બનાવે છે, ક્યારેક એને પ્રજા બનાવે છે, ક્યારેક એને બ્રાહ્મણ કુળમાં જન્મ આપે છે, પોતાના કર્મ અનુસાર. કર્માની કરોતી લોકે. આ કર્મ જેવો જેવો વ્યક્તિ કર્મ કરે છે, કભી દુખી કરે, ક્યારેક ભગવાન દુખી કરે છે, કભુ દુખી કભી સુખી, કભુ હિતે શુદ્ર. ક્યારેક તો એને નીચ કુળમાં જન્મ આપી દે છે, ક્યારેક સ્વર્ગ મળે છે, ક્યારેક મર્ત્યલોક મળે છે, ક્યારેક નર્કને પ્રાપ્ત કરે છે, ક્યારેક દેવયોની પ્રાપ્ત થાય છે, ક્યારેક દૈત્ય બને છે, ક્યારેક પ્રભુનો દાસ બને છે. આ રીતે વ્યક્તિ નિત્ય સંસારની અંદર ભ્રમણ કરે છે. પણ સંસારને ભ્રમણ કરતા આગળ કહે છે કે અનુગ્રહે એ ચરંતી નૂનમ. હવે સૌથી મહત્વપૂર્ણ વાત છે કે કામ ક્રોધ એર દાસ હૈયા તાર લાઈ. અને વ્યક્તિ કામ અને ક્રોધનો દાસ થઈ જાય છે. જો કે છે કર્મમાં, કામનો અર્થ શું થાય છે કે કર્મમાં આસક્તિને કારણે વિષય ભોગની ઈચ્છા થાય છે. વ્યક્તિને કોઈ કર્મમાં આસક્તિ થઈ જાય છે, એ કર્મમાં આસક્તિ થવાને કારણે વિષય સુખ ભોગની ઈચ્છા થાય છે. એ જે વિષય સુખ ભોગની ઈચ્છા છે એને કામ કહેવામાં આવે છે. આ કામના જ જીવને ફસાવા વાળી છે. આ વિષય સુખની ઈચ્છા ઉત્પન્ન થાય છે. જે વિષય સુખની ઈચ્છા ઉત્પન્ન થાય છે એને કામ કહેવામાં આવે. થોડું ધ્યાનથી સાંભળજો. કર્મમાં આસક્તિ થવાને કારણે વ્યક્તિને વિષય ભોગની ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, અને એ વિષય ભોગની ઈચ્છાઓને કારણે વ્યક્તિને જે વિષય ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે એને કામ કહેવામાં આવે છે. અને આ જ વિષય ભોગની જ્યારે આ કર્મની અંદર મનુષ્યને આસક્તિના કારણે એ કર્મમાં વિષય સુખની થોડીક અમથી અનુભૂતિ થવાની સંભાવના દેખાય છે. એટલે એની વિષય વસ્તુઓ પ્રત્યે એની પ્રગાઢ આસક્તિ બની જાય છે. અને એને પૂરો કરવા માટે એ સંસારનું સૌથી મોટું ભય, મતલબ સૌથી મોટું રિસ્ક લેવા પણ એ તૈયાર થઈ જાય છે. કારણ કે વ્યક્તિની કર્મમાં આસક્તિ, વિષય સુખના કારણે એ કર્મમાં આસક્તિ ઉત્પન્ન થઈ જાય છે. એ આસક્તિના કારણે એમની અંદર એ વિષય સુખ પૂરી, એ કર્મની અંદર વિષય સુખની પૂરી થવાની સંભાવના દેખાય કે હું આ કર્મ કરીશ તો મને સંસારના સુખ પ્રાપ્ત થશે. એટલે એ સંકલ્પ કરે છે, અને એ સંકલ્પની પૂર્તિ કરવા માટે એ સંસારનો સૌથી મોટો ભય અથવા રિસ્ક છે, એ રિસ્ક લેવા પણ તૈયાર થઈ જાય છે આ કામનાઓની પૂર્તિ કરવા માટે. ધ્યાય તો વિષયામ પુંસા સંગે સ્તુપ જાય તે. જ્યારે કોઈ આને જ ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહે છે કે ધ્યાય તો વિષયા પુંસા. જ્યારે કોઈ વ્યક્તિ વિષય વસ્તુઓનું ધ્યાન કરે છે, સંગે સ્તુપ જાય તે, એની વસ્તુઓ પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થઈ જાય. સંગાત સંજાય તે કામા, એટલે એની અંદર કામ ઉત્પન્ન થઈ જાય છે. અને આ કામ જ વ્યક્તિને ફસાવા વાળું છે. વિચાર કરો, આ કામનાઓની પૂર્તિ કરવા માટે સંસારનું સૌથી મોટું ભય જે રિસ્ક છે, એ રિસ્ક લેવા માટે તૈયાર થઈ જાય છે. એ દુઃખ એ પ્રાપ્ત કરવા માટે સૌથી મોટું દુઃખ હોય તો એ દુઃખની સ્વીકાર કરવા માટે, એ પરિસ્થિતિને સ્વીકાર કરવા માટે તૈયાર. આપણે વિચાર કરો, અહીંયાથી આપણે ટ્રેન પકડે છે, વ્યક્તિ કડા પકડીને બહારથી લટકીને એ પોતાના જીવનનું રિસ્ક લઈ અને તોય તે સંસારના સુખને પ્રાપ્ત. શું કામ? કારણ કે એ ત્યાં જવાથી મને ધન પ્રાપ્ત થશે, અને એ ધન પ્રાપ્ત કરવાથી મારી વિષયોની ઈચ્છા પૂરી થશે. ઈચ્છાઓની પૂરી. જો પહેલાના જમાનામાં બધા જંગલોમાં જતા હતા ધંધો કરવા માટે, ધન સંપત્તિઓને લઈને બધા વાણિયાઓ જતા. ભટાવીનું વર્ણન છે 5મા સ્કંદની અંદર
તો એની અંદર જોવે છે ને ખબર છે આ લૂંટારાઓ લૂંટી જશે, પરંતુ એ સુખ, એ ધન પ્રાપ્ત કરવાની લાલચા જ એટલી બધી હોય છે કે વ્યક્તિ પોતાના જીવનને દાવ ઉપર મૂકી દે છે. જો મૂકે છે ને, જોવામાં આવે છે આ કામનાઓની પૂર્તિ કરવા માટે આ કામત ક્રોધો બી જાય તે કે છે કામ ક્રોધ દાસ. આપણે આ કામનાઓ પૂરી ન થવાને કારણે વ્યક્તિની અંદર ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે. ક્રોધ ઉદ્ભવતી સમોહ, સમોહ સ્મૃતિ વિભ્રમ, વ્યક્તિની સ્મૃતિ નાશ થઈ જાય, સ્મૃતિ નષ્ટ થવાથી બુદ્ધિ નાશ થઈ જાય છે અને વ્યક્તિ આત્માનું હનન કરે છે. આ જ કામના જીવોને ફસાવે છે. પરંતુ આ જ કામનાઓને ભગવાનની પ્રત્યે લગાડવામાં આવે અથવા ભગવાન કૃષ્ણ પ્રત્યે લગાડવામાં આવે તો આ જ કામના વ્યક્તિને જીવનના ચક્રમાંથી મુક્ત કરી અને ભગવાનનું ધામ પ્રાપ્ત કરાવે છે. આ જનસ્ય કૃષ્ણ વિમુખસ્ય દેહસ્ય, આ શબ્દ ઉપર વ્યાખ્યા થઈ રહી છે કે આ ભગવાન કૃષ્ણના વિમુખ થઈ અને કામ અને ક્રોધના દાસ થઈ અને વ્યક્તિ પોતાના જીવનનું પતન કરી નાખે. પ્રહલાદ મહારાજ કહે છે કે આ જે પ્રબળ ક્યારેય પૂરો ન થવા વાળી ઈચ્છાઓની કામનાઓમાં ફસાય અને વ્યક્તિ આ સંસારના ચક્રોમાં ફસાય. એ આ ઉપદેશ આપતા એના પ્રહલાદ મહારાજ પોતાના સહપાઠીઓને ઉપદેશ આપે છે. અને આ જ સંસારની વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ પોતાનું જીવન ઘસી નાખે. નિંદ્રા હિયતે રાજન, સંસાર કુટુંબ ભરેના દિવસ કુટુંબ ભરણ પોષણમાં થાય છે અને એવી જ રીતે વ્યક્તિ પોતાનું આખું જીવન વ્યસ્ત કરી નાખે છે, પરંતુ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી નથી શકતો. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ઉપર ભગવાનના ભક્તોની એના પુણ્ય કર્મનો ઉદય થાય છે ત્યારે કહે છે ભ્રમિતે ભ્રમિતે યદિ સાધુ વૈદ્ય પાય. જ્યારે કોઈ વ્યક્તિને સાચા વ્યક્તિનો, સાચા ભગવાનના ભક્તનો, જેની અંદર ભગવાન પૂર્ણ રૂપે પ્રગટ થયેલા છે હૃદયની અંદર, એવા શુદ્ધ ભક્તનો સંગ થઈ જાય છે, સાધુ વૈદ્ય પાય તારા ઉપદેશ મંત્ર. ઈ જ્યારે સાધુ એને ઉપદેશ આપે છે, એને મંત્ર આપે છે, ત્યારે એ જે પિચાસી છે ને, જ્યારે ભુવાઓ પાસે લઈ જવામાં આવે, એ પિચાસીને, જે વ્યક્તિને વળગાડ થયું છે એને ભુવા પાસે લઈ જવામાં આવે ને જે વળગાડને દૂર કરે છે, એવી જ રીતે જ્યારે કોઈ સાધુ વૈદ્ય પાય, જ્યારે સાચા વ્યક્તિનો સંગ પ્રાપ્ત થાય છે, અનુગ્રહાય ચરંતી નૂનમ, એ જીવો ઉપર અનુગ્રહ કરવા માટે ચરંતી નૂનમ, આ સંસારમાં ફરી રહ્યા છે તમારી જેવા શુદ્ધ ભક્તો. હે મૈત્રી મુનિ, તમારી જેવા જે શુદ્ધ ભક્તો છે કે આ જીવોના કલ્યાણ માટે કેવલ તમારો એકમાત્ર ઉદ્દેશ આ સંસારના ભ્રમણનો, આ સંસારમાં જે ફસાયેલા જીવો છે એ જીવોનો ઉદ્ધાર કરવા માટે હે પ્રભુ તમે ચરંતી નૂનમ, તમે આ સંસારની અંદર ભ્રમણ કરી રહ્યા છો. એને જ કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે કે ભ્રમતી ભ્રમતી યદિ સાધુ વૈદ્ય પાય, ત્યારે કોઈને ફરતા ફરતા સાધુઓની કૃપા પ્રાપ્ત થાય છે. તાર ઉપદેશ મંત્ર પિચાસી પલાઈ, જ્યારે કોઈ ઉપદેશ આપે છે, ભગવાનનો મહામંત્ર આપે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે, કે છે તારા ઉપદેશ મંત્રે પિચાસી પલાય, કૃષ્ણ ભક્તિ પાય તબે કૃષ્ણ નિકટ પાય. અને ભગવાન કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત કરે છે અને જેવી ભગવાન કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત કરે છે તબે કૃષ્ણ નિકટ પાય, ત્યારે ભગવાનની નજીક પ્રાપ્ત થઈ જાય છે. તો આવા છે સાધુઓની મહિમા. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાનના ભક્તોની સંગતિ નથી કરતો ત્યાં સુધી વ્યક્તિ આ સંસારના ચક્રમાંથી મુક્ત નથી થઈ જતો. અનુગ્રહાય ભૂતાનામ, કૃષ્ણ યદિ કૃપા કરે કોન ભાગ્યવાન. ચૈતન્ય ચરિતામૃતની અંદર કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે કૃષ્ણ યદિ કૃપા કરે કોન ભાગ્યવાન, કોઈ ભાગ્યવાન જીવ ઉપર જ્યારે ભગવાન કૃષ્ણ કૃપા કરે છે, ગુરુ અંતર્યામી રૂપે શીખાય આપણને, એ વ્યક્તિને ગુરુના રૂપમાં ભગવાન એ વ્યક્તિની પાસે મોકલે છે અને વ્યક્તિને શીખવાડે છે કૃષ્ણની ભક્તિ, કૃષ્ણનું નામ શીખવાડે છે. મહત કૃપા બિનું, મહત કૃપા માને ભગવાનના ભક્તોની કૃપા વગર કોઈ બી વ્યક્તિ આ સંસારના બંધનોને મુક્ત કરી નથી શકતો. જો વાલ્ય લૂંટારો હતો હે ને, એને એક એવું પાપ નહોતું જે નહોતું કર્યો, પણ જેવો વાલ્મીકીજીનો સંગ થઈ ગયો, આજ ઈ જ વાલ્ય લૂંટારા જે હતા ઈ જ વાલ્મીકી આજ શ્રીમદ વાલ્મીકી રામાયણના રચયિતા થઈ ગયા. આજ રામાયણ એમના નામથી પ્રસિદ્ધ થઈ ગઈ. એક સાધુઓની કૃપા, એક નારદ મુનિની કૃપાથી ઈ વાલ્મીકીજી છે એ વાલ્મીમાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. એ મહત કૃપા વિના એની ઉપર સાધુઓની કૃપા થઈ. ભ્રમિતે ભ્રમિતે આવા કોઈ સાધુઓનો, આવા શુદ્ધ ભક્તોનો કોઈ વ્યક્તિને સંગ થઈ જાય. કેમ? શુદ્ધ ભક્તોની ના સંગથી જ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે.
કારણ કે વ્યક્તિની અંદર ભગવાનના ચરણ કમળો રહેલા છે. ભાગવતની અંદર શ્લોક છે, એ શ્લોક નંબરમાં નથી ખબર, પણ એ જ્યારે એના હૃદયની અંદર ભગવાનના ચરણ કમળોને ધારણ કરે છે અને એ ચરણ કમળોની જે પરાગરજ છે એ હૃદયથી જ્યારે વ્યક્તિ બોલે છે, ત્યારે હૃદય ભગવાનના ચરણ કમળની પરાગરજ છે એના મુખમાંથી જ્યારે બારી નીકળે છે અને એ મુખમાંથી બારી નીકળે અને સામેવાળા જે વ્યક્તિ છે એ વ્યક્તિના કાનના માધ્યમથી એ જે પરાગરજ છે એ હૃદયની અંદર સ્થાપિત થાય છે અને ભગવાનના ચરણ કમળોને એ જે ભક્ત છે એ સામેવાળા વ્યક્તિના હૃદયમાં ભગવાનની સ્થાપના કરી દે છે. અયોગ્ય વ્યક્તિ હોવા છતાંય એ ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરે છે. ઉદાહરણ છે શીલ પ્રભુપાદજી. શીલ પ્રભુપાદજી જ્યારે અમેરિકાની અંદર ગયા ત્યારે બધા જ નશો કરવા વાળા વ્યક્તિ હતા, બધા જ ભૌતિકતાઓમાં ડૂબેલા હતા, પણ જેવો ભગવાનના નામનું મહામંત્રનું કીર્તન કર્યું એ જ ધ્વનિ એ બદ્ધ જીવોની અંદર જે ભૌતિકતાઓમાં જીવન જીવતા હતા એવા વ્યક્તિઓના હૃદયમાં એ ભગવાનનો મહામંત્ર જ્યારે પડ્યો ત્યારે એ વ્યક્તિઓની અંદર ભગવાનની ભક્તિ જાગૃત થઈ ગઈ અને એટલી ભક્તિ જાગૃત થઈ ગઈ કે એ વ્યક્તિ નીચેથી નીચી કક્ષાનું કાર્ય કરતા હતા, આજ ગુરુના પદે પહોંચી ગયા. આજ ભગવદ્ ગીતાના ગ્રંથોનો પ્રચાર કરવા માંડ્યા, આત્મસાત કરી લીધો. ઈ સાધુની કૃપા છે. બે પ્રકારના પુણ્ય કર્મોને કહે છે ને કે એશામ ત્વગતમ પાપા જનાનામ પુણ્ય કર્મણામ. તો એ ત્રણ પ્રકારના જે પુણ્ય છે એ પુણ્ય છે. પહેલે છે ભક્તિ ઉન્મુખ. જ્યારે કોઈ વ્યક્તિના પુણ્ય કર્મનો ઉદય થાય ત્યારે એ વ્યક્તિ ભગવાનની ભક્તિ તરફ લાગે છે. અગર બીજા પ્રકારનું છે, ત્રણ પ્રકારની ભક્તિ વિનોદ ઠાકોર કહે છે કે ત્રણ પ્રકારના ઉન્મુખ જીવો છે. એમાં સૌથી પહેલા જ્યારે પુણ્ય કર્મનો ઉદય થાય તેશામ તો ગતમ પાપા, એવા વ્યક્તિઓ ભક્તિ તરફ ભગવાન તરફ ગતિ કરે છે. ત્યારે કોઈ વ્યક્તિઓના પુણ્ય કર્મનો ઉદય થાય ત્યારે એ ભોગ ઉન્મુખ બને છે, માને સંસારના ભોગો તરફ જાય. જ્યારે પૈસા આવે છે ત્યારે વ્યક્તિ પુણ્ય કર્મોના હિસાબે પૈસા આવે છે, ધન સંપત્તિ આવે છે અને એ જ ધન સંપત્તિનો ઉપયોગ ભોગો માટે કરી રહ્યા છે. અને જ્યારે કોઈ વ્યક્તિની અંદર ઓર પુણ્ય કર્મનો ઉદય થાય ત્યારે મોક્ષની અભિલાષા પ્રાપ્ત, મોક્ષ ઉન્મુખ થાય છે. પરંતુ આ ત્રણેયમાં જે વ્યક્તિ ભગવાનની ઉન્મુખ થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનના ભક્તોનો, શુદ્ધ ભક્તોનો સંગ થાય છે ત્યારે સમજવું જોઈએ કે એના પુણ્ય કર્મનો ઉદય થઈ ગયો છે અને એને ભગવાનની ભક્તિ તરફ રુચિ લાગે છે. ત્યારે એ વ્યક્તિને કોઈ વ્યક્તિના પુણ્ય કર્મનો ઉદય થઈ જાય છે અને વ્યક્તિ ભક્તિ ઉન્મુખ ભગવાન તરફ પોતાના દ્રષ્ટિપાત કરે છે. અને જેવો ભગવાનના તરફ દ્રષ્ટિપાત કરે છે એવો જ આપણે જે પહેલો શ્લોક, તાપત્રયો સારા દુઃખોથી મુક્ત થઈ અને પરમ શીતળતાની અનુભૂતિ કરાવે છે, પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે. જ્યારે કોઈ વ્યક્તિને યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે અધિકમ મતમ, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદર પરમાત્માનું દર્શન કરી લે છે, યમ લબ્ધ્વા ચા પરમ લાભમ, સૌથી મોટો લાભ પ્રાપ્ત થયા પછી આ સંસારનો કોઈ લાભ એને આકર્ષિત નથી કરી શકતો અને ન આકર્ષિત કરવાને કારણે વ્યક્તિ શાંત થઈ જાય છે. અને શાંત વ્યક્તિ જ ભગવાન, કારણ કે એની કોઈ સંસારની કામનાઓ નથી રહેતી. જ્યારે વ્યક્તિ કામનાઓ શૂન્ય થઈ જાય છે ત્યારે વ્યક્તિ પરમ શાંતિને, શાંતિને પ્રાપ્ત કરે છે અને આ શાંતિને કારણે પરમ સુખની પ્રાપ્તિ કરે છે. અગર કોઈ વ્યક્તિ પરમ સુખની પ્રાપ્તિ કરવા માંગતો હોય તો એને ભગવાનના જે શુદ્ધ ભક્તો છે, જે ભાગવત જાણવા વાળા ભક્તો છે, એવા ભક્તોનો સંગ કરવો જોઈએ અને એમની પાસેથી ભાગવત કથા, ભાગવત શ્રવણ, ભગવાન નામનું કીર્તન સાંભળવું જોઈએ અને એમનું જીવન અને એ જ ભાગવત કથા, ભાગવતના ઉપદેશોને પોતાના જીવનોમાં ધારણ કરવા જોઈએ અને પોતાનું જીવન કલ્યાણ કરવું જોઈએ. બહુ સુંદર શ્લોક છે. અનુગ્રહાય ચરંતી નૂનમ. આ બધા જે મહાત્માઓ છે, જે ભગવાનના શુદ્ધ ભક્તો છે, એ કેવલ એટલા માટે આ જગતમાં વિચરણ કરી રહ્યા છે કે જગતના જે બદ્ધ જીવો છે એને કોઈ વસ્તુની પ્રાપ્તિ, એને કોઈ વસ્તુ જોતી નથી, કોઈ સુખ માટે વ્યક્તિ પાસે નથી આવતા, પણ એટલા માટે જ આવે છે કે હે જીવ જાગો ગૌર ચાંદ બોલે. કતો નિંદ્રા, આ માયાની જે નિંદ્રા છે, નીંદમાં તમે બેઠેલા છો, જાગો અને પોતાના જે અંતિમ ગંતવ્ય છે ભગવાનના ચરણ કમળ, ભગવાનની ભક્તિ, એની તરફ લઈ જાઓ. આવા જ આ શ્લોકના અર્થ છે કે અનુગ્રહાય ચરંતી નૂનમ. તમારી જેવા જે ભક્તો છે એ કેવલ સંસારના જીવોનું કલ્યાણ કરવા માટે કરી રહ્યા છે. તો હે પ્રભુ, મને આનો મને ઉત્તર આપો. આજ વિદુરજી 15 શ્લોકોની અંદર પ્રશ્ન પૂછે છે અને પછી 16મા શ્લોકથી મૈત્ર મુનિ આનો ઉત્તર આપવાનું ચાલુ કરે છે. બહુ કઠિન વિષય છે આગળ જતા, પરંતુ
ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે સિદ્ધાંત બલિયા ન કરે ચિત્ત આલસ. સિદ્ધાંતોને સાંભળવા માટે ક્યારે આળસ ન કરવી જોઈએ. ભલે સમજાય ન સમજાય, પરંતુ એક વખત સિદ્ધાંતને પકડી લીધો હશે તો વ્યક્તિ ક્યારેય ભક્તિને, ભાવુકતામાં જો કોઈ વ્યક્તિ સ્વીકાર કરશે તો એ મૂકી દેશે, પણ જો કોઈ વ્યક્તિ સિદ્ધાંતને પકડેલો હશે તો એ ક્યારેય ભક્તિને મૂકશે. એવો સુંદર ઉપદેશ પૈતૃ મુનિ વિદુરજીના સંવાદથી આગળ તમે સાંભળશો. તો બહુ બહુ ધન્યવાદ. તમે ધૈર્યથી ભગવાન વિદુરજીના શ્લોકને સાંભળ્યો. કંઈક ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમા કરજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. કરુણાપ્રિય પ્રભુએ આપણને આજે ભગવાનની ભક્તિ કરવા માટે ભક્તોનો સંગ, ને એમણે પહેલાં આપણને કીધું નિત્યબદ્ધ અને નિત્ય મુક્ત જીવ. નિત્યબદ્ધ એટલે માયાથી બંધાઈ ગયેલા, અને મુક્ત એટલે ભગવાનના ભજનમાં લાગેલા. તો પ્રભુજી આપને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું. તો એમનો આપણે મહામંત્રથી અભિવાદન કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. અને આજનો પ્રસાદ ભરતભાઈ સણોસરા એમના તરફથી છે, તો એમનો પણ મહામંત્રથી